સારું તો હવે ચા પાણી બનાવું. ચા તો હું ચા પીવું છું. શરબત બનાવી દે, અમે તમારા ઘરે કામે કરવા આવ્યા છીએ તો. હા તો શરબત બનાવી દઈએ. પરસેવાનો ટાંકામાં તો ઉતાર પરસેવાનો રેપઝેપ થઈ ગયો. તડકો લાગે મને. તમને તમતા મજૂરી આપી દેવું 500 મારે આખા દાદરા 1000 રૂપિયા આલો તોય ન કરું. તો બપોર ઉઠીને કરી આપતા હોય, બપોર ઉઠીને કા હોય. હા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજના નવા ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજે થોડાક નીતિન વહેલા આવી ગયા છે ઘરે. તો આ અમારે ટાંકામાં છે ને થોડુંક પાણી વીવું જાય છે. તો નીતિનને કીધું થોડાક વહેલા આવી ગયા છે તો આપણે કરી નાખો. તો શું લગાવો છો? હું લગાવું છું કેમિકલ અને સિમેન્ટનું એક મિશ્રણ બનાવ્યું છે. તો પાણી આમાં ધીમે ધીમે વીયું જાય છે, અડધો ફૂટ કરીને રોજ. તો કીધું આજે ટાંકો સાફ કરાવડાવ્યો હતો તો કીધું એક હાથ માર દે, ટાંકો તો 2 દિવસ પહેલા અમારા દીદી આવ્યા હતા તો એમને કરી દીધો હતો સાફ. હા. તો કીધું હાલો હવે આમાં છે ને આજ કેમિકલના 1-2 હાથ માર દઉં, પછી એકાદ બે દી સુકાવા દેશું એટલે ખબર પડી જાય કે પાણી જાય છે કે નહીં જાય. તો જો આપણે ગરમીમાં અત્યારે આમાં અંદર ઉતાર્યો છે, ઘડીકમાં જો પડશે રેપ જેવું થઈ ગયો છે. તો એ તો અહીંયા અંદર પરસે પંખા નીચે પરસે રેપઝેપ થઈ એટલી બધી જાય. ગરમી થાય છે અને મને આમાં હેઠિયા મેડમ અને મમ્મીએ બે થઈને ઉતાર્યો છે આમાં. કામ કરો તમે કાંઈ, બરાબર? વેલો આવ્યો છે તો આપણો લાભ લઈ લીધો છે. તો તમારા સિવાય કોણ કરે આવું? અમને તો થોડી ફાવે કાંઈ. વાત એ સાચી. કારીગર બોલાવવા પડે તો પછી અમારે. તો હાલો મારી દો અત્યારે, બીજું શું. પણ પછી ઉંમર નથી જોતા ઈ એમ. ઈ અંદર ઉતરે પછી બહાર કાઢવા ભી પડી જાય. આ વખતે અમારા દીદી આવ્યા હતા વેકેશન કરવા 2-3 દિવસ, તો એમને સાફ કરી દીધો હતો સવારમાં જ. તે ટાંકો સાફ થઈ ગયો હતો. તમે કરો પણ હવે ઉંમર જોવી પડે ને પછી. એટલે એમને કૂતરો માર દો પણ મારો ન ગમે ને એમ મારે ન. ટાંકામાં પડીએ તો ડૂબી જઈએ ને. ના ના ડૂબો નહીં. હું આમ જો ને મારું માથું આ ભટકાઈશ. મારા 5.5 ફૂટનો ટાંકો છે, જાજો નથી કઈ. તો હું ડૂબી જાઉં. તુંય ન ડૂબ, તારું માથું બહાર નીકળી જાય. આમાં ટાંકામાં પાણી ભરીને નાવું હોય તો નવાય ખરા. સારું હાલો હા, પછી મળીએ. હવે હિંચકાન કલર એ કરશો ને? હિંચકાને હા જો ટાઈમ જેવો એવો પર આધાર. હજી 4 વાગ્યા છે. 4 જ વાગ્યા છે. હા તો માર દેવું હિંચકાને. બીજું શું તમારી ફરમાઈશ છે? હિંચકાને કલર મારા. હિંચકાન કલર થઈ જાય તો હિંચકો બાંધી દેવાય ને, પછી આમના આમ વરસાદનો કટાઈ જાય પાછો. હા એ વાત સાચી. અડધો એક હાથ તો મેં મારી દીધો છે, એક હાથ મારવાનો બાકી છે અમુક અમુક જગ્યાએ. તો એક હાથ જ એમ માર દેવો એટલે વાંધો ન આવે. હારું. તો જો હવે ટાંકાનું કામ પતાવીને અહીંયા હિંચકાનું કામ લાગી ગયા છે. હવે તો એક હાથ કલરનો મારી દીધો તો 3-4 દિવસ પહેલા, અને હવે બીજો હાથ મારે છે. કાં એક જ કલરનું કરવો છે ને? ના ના, તો અમુક વચ્ચે પટ્ટા અલગ આવશે. તો હજી એક દી રાખવાનું. હવે હાલશે એક કલરનું. ક્યાં એટલી બધી ના ના, હવે નથી કરવો બીજો કલર. દીકરો કહે છે બીજો કલર તમે. એક કલર રાખે તો હારો જ ન લાગે. હા જોયું. હા ભાઈ ગંદો લાગ્યો. ધંધો લાગે એ કલરનો ન હાલ. જો હિંચકો ખબર નહીં, 1-2 મહિને થાય એવું લાગે છે. આમાં એવું છે, હું સાઈડ ઉપર જાઉં. મેં કીધું છે હું કરી દઉં કલર. ઉપાયમાં એવું છે, સાંજે આવું બરોબર, તો સાંજે આમાં અંધારામાં કાંઈ દેખાય નહીં, મને મજા આવે નહીં, મને કામ વ્યવસ્થિત ગમે. એટલે પછી કંઈક ટપકા ટપકી બાકી રહી ગયો તો મેળ આવે નહીં. તો આ મેડમને ઉતાવળ છે તો આ ઘા પૂછડો મારી દો, બીજું હું જેવો થાય એવો મેડમ. આને ઊંધો કરીને કરી નાખીએ ઓલો કલર બીજો. હા ઘડી કુકાવા દેવા પડે ને, તાજા તાજા ન થાય. સારું તો હવે ચા પાણી બનાવું. ચા તો હું ચા પીવું છું. શરબત બનાવી દે, અમે તમારા ઘરે કામે કરવા આવ્યા છીએ તો. હા તો શરબત બનાવી દઈએ. પરસેવાનો ટાંકામાં તો ઉતાર પરસેવાનો રેપઝેપ થઈ ગયો. ઘડીકમાં તો નાઈ લેવાનું, નાઈ લેજો. અહીંયા ઘરે જઈને નવાય ને, તમારા ઘરે ન નવાય, સાઈડ ઉપર આવે ત્યાં ન નવાય. હાથ પગ ધોઈ નાખશું બસ, ઘરે જઈને નાઈ લેવું અમે. એવું કરશું. સારું લો. બસ આ ટચિંગ થઈ ગયું બધે, પાછળ લાગી ગયું બે હાથ. શરબત પી લો ત્યાં સુકાઈ જાય. હા હા બસ કાલ બાંધ દેવી. હા હે
આજે તાજે ન બંધાય ને બટા. મને કીધું જ ને તો હું એક દિન પાર પાડી દેત. તમારી વાત થાય તો ઘરે કેદું પડ્યું હતું માર દેવા થારું. બધો લાલ પીળો લીલો બધો કલર કરી દેત તમને. એટલે જ મેં ના પાડી. તિરંગો બનાવી દેત મસ્તીનો. હિચકાની પથારી પહેરી ના. અરે કલર મસ્ત કરી દે તું ડિઝાઇન વાળો. એવું હવે ઓલું ઓલો દાદરાનો કરવાનો જ છે ઉપર કયા દાદરાનો? ઉપર નાગાસીના એને તમે કરી દેજો. ના રે ના, મારે જ કઈ દાદરામાં શેકાવા કરવું નથી. તડકામાં નથી કરવું એમ કે આવું બેઠા બેઠા હોત તો કરી દે તું. તે દાદામાં બેઠા બેઠા જ હોય. તડકો લાગે મને. તમને તમતા મજૂરી આપી દેવું 500 મારે આખા દાદરા 1000 રૂપિયા આલો તોય ન કરવું. હા સાચી વાત છે. છોકરો બોલે બપોર રાતે રાતે કરી દેવું. લાઈટ ચાલુ કરી દેજો. ટાઢા પોરે કરીએ અમે તો કામ. ઉવા જવાનું હોય કેમ કે જોયું મારા બધી ખબર પડે. ના એને નીચે ઉઈ રહેવાનું એક દી. છોકરાઓની ફરમાઈશ છે કે લીંબુ શરબત બનાવી દો મેડમ. બનાવી દઈએ. તમારે મારા બધા મજૂર લાવ્યા છે ને એની શરબત પાવું પડે ને તમારે. હા, મજૂર કઈ કામના નથી કઈ. એમાં મજૂર અમારા મકાદમ છે, હું દેખરેખ વાળા માણસ છે. કામ કેમ કરે છે શું કરે છે ખબર જોયું તરત દેખાય નહીં કંઈક જોઈતું છે એટલે અમે લાવીએ એને સમજે. સારું હારું હાલો શરબત બનાવી નાખું. બનાવો હારો ટાઢું કરો પેટ ટાઢું કરો અમારું કંઈક. હા જોડો બરફ ફરમાઈ હો શેકની ફરમાઈશ છે બરફ અહીં નાખજો. તો ચલો આપણે એક આધ કલરને મારી દીધો બધાને. હવે એક પટ્ટો એક અલગ કલરનો મારવાનો છે. તો મેડમે બનાવ્યું છે શરબત તો કીધું શરબત બરબત પી લઈએ જ કેમ મેડમ. હંસભાઈ તો ક્યારના ઉતાવળ થતા હટ પાવ કાં અમારા મકાદમ છે કાં મકાદમ સારું ને. બોલો ચલો બધા શરબત પીવા. હા તો ચાલો જો બધા શરબત ટાઢું થયું. આ બધા બે બાઈઓએ થઈને આજ મને બપટેકાની જેમ બાફી નાખ્યો. ટાંકામાં તો ઘડીક તો મુંજારો થઈ જાય એવું થઈ જાય ટાંકામાં. પંખો લગાવી દે. હવે અહીંયામાં હું એક અંદર વગા હમાય પંખો ક્યાં હમાય બહાર મૂકી દે થોડો કોઈ નો આવે હવે. અંદર ક્યાં હે અંદર થોડી આવે. હા તો પછી એમાંથી નીકળીને તરત જ કલરમાં બેસી ગયા. નકા આજે હિંચકાનું કામ પૂરું ન થાય એવું છે. આજ ગમે એમ કરીને હિંચકાનું કામ પૂરું કરી નાખો એટલે કાલ હુકાય એટલે કાલ સાંજે છે ને હિંચકો લગાડી દઈએ એટલે આ લોકોને હિંચકા ખાધા રાખે. પપ્પાને દે થોડું. લાવે થોડુંક દે. 2 ગ્લાસ. પપ્પા મને બરફ નથી લેવો. હા તો ચલો અમારા નવા કારીગર આવી ગયા છે કલરના. મેડમ કે લાવો મારે કલર કરવો. તો જો આ બીજો એક કલર છે હું લાવ્યો છું. એ કલર કરે છે તો જોઈએ કેવો કલર કરે છે. એટલે અમારી કરતાં સારું આવડે તમને કલર કરતા. કે તમે પાર્લરવાળા રહ્યા. મહેંદી નાખી દો એવું બધા કલર એટલે કલર તો સારા જ આવડે કરતા. તેને જેમ અહીંયા મહેંદી જ નાખવાની એ રીતે કરવા માંડવાનું હોય. એને 2 હાથ મારવા પડશે તો હરખો દેખાય. તો ચલો ઘા મારી દઈએ. અને કેમ મેડમ હું હારો બીજી પીસી લઈ આવ્યો. જૂની એક પડી હતી તો કીધું હારો હાથે હું મરાઈ દઉં તો હિંચકાને આજને આજ કામ પૂરું કરી નાખવું છે. એટલે કાલ છે ને લગાડી દેવાનું જ રહી. તો ચલો હિંચકાનું કામ પૂરું કરી નાખીએ ને પછી તમને આરામથી મળીએ.